ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. વિષય સંસ્કૃત ધોરણ 8 અને દ્વિતીય સત્ર પાઠ 3 પ્રહેલિકાહા એટલે કે ઉખાણાઓ. ઉખાણા એવું નામ સાંભળ્યું તો કેટલી મજા પડી ગઈ. જો બધાના મોઢા પર હસવું આવી ગયું હે ને. કેમ તો કે ઉખાણા ગુજરાતીમાં આપણે બહુ જ શીખ્યા છે, જેની અંદર બહુ મજા આવે. નવા નવા જવાબ આપણને સાંભળવા અને ઉખાણા કહેવા બહુ મજા પડે હે ને. તો એવા જ અહીંયા 6 શ્લોક તમને તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે, જેમાંથી આપણે અહીંયા 3 શ્લોક લીધેલા છે. 3 શ્લોક આપણે આજે સમજીશું. જુઓ અહીંયા પ્રહેલિકાહા એટલે ઉખાણા, એનો જવાબ સાથે, એના શબ્દ સહ, એનો શબ્દનો અર્થ, એનું ભાષાંતર, સમજૂતી અને ભાવાર્થ સાથે આજે આપણે આ પ્રહેલિકાહા ના શ્લોકો સમજવાના છે. તો ચાલો સૌથી પહેલો અહીંયા તમારે શ્લોક છે. એક ચક્ષુર્નકાકો અયમ બિલ્લમ ઇચ્છન્ન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચેવ ન સમુદ્રો ન ચંદ્રમઃ. જુઓ હવે આપણે શબ્દશ એના અર્થ સમજીએ, પછી ભાષાંતર સમજીએ. કે એક ચક્ષુ એટલે એક આંખ વાળો, અયમ એટલે આ, કાકો એટલે કાગડો, હવે લઈએ ન એટલે નથી. ત્યાર પછી બિલમ એટલે દર અને ઈચ્છન એટલે દરમાં જવાની ઈચ્છા રાખનાર છે, પરંતુ પન્નગઃ એટલે સાપ, ન એટલે નથી, સાપ નથી. ત્યાર પછી ક્ષીયતે એટલે ઘટે છે, વર્ધતે એટલે વધે છે, ચેવ, ચેવ એટલે ચ પ્લસ એવ, ચ એટલે અને એવ એટલે જો, અને જો ન સમુદ્રો ન ચંદ્રમઃ એટલે સમુદ્ર નથી, ચંદ્રમા નથી. ન નો અર્થ થશે નથી. તો હવે એનું ભાષાંતર જોઈએ કે એક આંખ વાળો છે, પરંતુ અયમ આ, કાકો એટલે કાગડો, ન એટલે નથી, દરમાં જવાની ઈચ્છા રાખનાર છે, પરંતુ આ સાપ નથી, ઘટે છે અને વધે છે, પરંતુ તે સમુદ્ર નથી અને ચંદ્રમાય નથી. હવે આપણે એનો ભાવાર્થ સમજીએ. કેવી રીતે? તો સૌથી પહેલા એનો આપણે જવાબ જોઈએ. એનો જવાબ શું થશે? તો કે સૂચિકા. સૂચિકા એટલે સોય. સોય જોઈ છે ને તમે, અણી વાળી હોય અને પાછળ એનું નાકું આપેલું હોય, આવું નાકું હોય છે. આની અંદર આપણે શું કરીએ તો કે દોરો પરોવીએ. હવે આવી જે સોય છે એ એનો જવાબ છે, સૂચિકા. તો કેવી રીતે? તો આપણે આ શ્લોક સાથે સરખાવીએ કે એક ચક્ષુ, એક આંખ છે, તો સોયનું નાકું છે અને આંખ કીધી છે કે એક આંખ વાળો છે, પરંતુ આ કાગડો નથી. ત્યાર પછી દરમાં જવાની, બિલમ દરમાં જવાની ઈચ્છા રાખનાર છે, પરંતુ તે સાપ નથી. હવે દરમાં જવાની ઈચ્છા એટલે કાપડની અંદર આપણે સોયને આપણે પહેલા દોરામાં પરોવી અને કાપડની અંદર નાખીએ, પછી નીચેથી ઉપર લાવીએ, એટલે કે દરમાં જવાની ઈચ્છા રાખનાર છે, પરંતુ તે સાપ નથી, પન્નગઃ સાપ નથી. ત્યાર પછી જુઓ આ સોયની જ વાત કરીએ છીએ કે તે ઘટે છે, ક્ષીયતે ઘટે છે, વધે છે, પણ સમુદ્ર કે ચંદ્રમાં નથી. તો કેવી રીતે? તો કે સોયનો દોરો પરોવ્યો છે ત્યારે તે વધે છે, એટલે કે એનો દોરો લાંબો છે. પછી જ્યારે આપણે એનું સાંધવાનું કામ શરૂ કરીએ એટલે ધીમે ધીમે દોરો જે સંધાઈ જાય એટલો ઘટતો જાય છે, એટલે ઘટે છે. તો કે સમુદ્રય નથી, ચંદ્રમાય નથી. તમે જુઓ સમુદ્ર છે એની અંદર પાણીની ઓટ આવે, ભરતી આવે, ત્યારે એ પાણીનો ભરાવો થાય ત્યારે પાણી વધી જાય છે, પાણીની સપાટી વધે છે. પછી ધીમે ધીમે પાણીની સપાટી ઘટે પણ છે, એટલે સમુદ્રની વાત કરી છે કે સમુદ્રય નથી. અને ચંદ્રમાં તમે જુઓ 15 દિવસ પૂનમના અને 15 દિવસ પછી એ અમાસના, એટલે ધીમે ધીમે ચંદ્ર વધે છે અને ચંદ્ર ઘટે છે. તો એ આમાં પણ દોરો વધે છે ને ઘટે છે, પણ એ સમુદ્ર કે ચંદ્રમાં નથી. એટલા માટે આ પ્રહેલિકાનો જવાબ સૂચિકા એટલે કે સોય એવો થશે. ત્યાર પછીનો શ્લોક છે બીજો. ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકરઃ નિર્જીવી ચ નિરાહારી અજસ્રન્નમ ધાન્ય ભક્ષણમ. હવે જો
આ ચતુર્મુખો એટલે 4 મુખ વાળો છે. ચ અને બ્રહ્મા, બ્રહ્મા નથી, 4 મુખ વાળો છે ને બ્રહ્મા નથી. વૃષારૂઢો બળદ પર આરૂઢ થાય છે, સવારી કરે છે, પરંતુ શંકર ન, ભગવાન શંકર નથી. ત્યાર પછી કીધું નિર્જીવ એટલે નિર્જીવી, નિર્જીવ છે જેમાં જીવ નથી. ચ અને નિરાહારી, તે કઈ ખાઈ શકે તેવો નથી, નિરાહારી છે. અજસ્રન્નમ સતત ધાન્ય ભક્ષણ, ધાન્ય એટલે અનાજ, ભક્ષણમ એટલે ખાવું, તો કે અનાજનું ભક્ષણ કરે છે, અનાજ ખાય છે. તો અહીંયા આનું પૂરું ભાષાંતર આપણે જોઈએ કે 4 મુખ વાળો છે અને બ્રહ્મા નથી, બળદ પર સવારી કરે છે પરંતુ ભગવાન શંકર નથી, નિર્જીવ છે, નિરાહારી છે, સતત ધાન્યનું, સતત અનાજનું ભક્ષણ કરે છે. તો આ કોણ છે? તો કે હલમ. હલમ એટલે હળ, હળની વાત કરે છે. તમે ગામડે ખેતરની અંદર હળ જોયું હશે. હળ કંઈક આવા પ્રકારનું છે, આવા પ્રકારનું આપણે જોઈએ છે. આ રીતે આમ હોય છે અને 4 આવા લોખંડના ધારદાર, જેને દાંતા કહીએ એવા દાંતા આપેલા હોય છે, જે ખેડૂતાનો ઉપયોગ કરે છે. તો આને આપણે શ્લોક સાથે સરખાવીએ. એને કીધું 4 મુખ, એટલે આ દાતા, 4 દાતાને 4 મુખ કીધા પણ એ બ્રહ્મા નથી. પછી શું કીધું? બળદ પર સવારી કરે છે. હવે આ હળને કોના પર લાદવામાં આવે? તો કે બળદ ઉપર મૂકવામાં આવે. બળદના પીઠ પર મૂકવામાં આવે છે, એટલે એને કીધું કે બળદ પર સવારી કરે છે, ન શંકર, પરંતુ ભગવાન શંકર, ભગવાન શંકરનું વાહન પણ બળદ છે, એટલે એમ કીધું કે ભાઈ બળદ પર સવારી કરે છે પરંતુ તે ભગવાન શંકર નથી. ત્યાર પછી કીધું નિર્જીવ. હવે આ હળ કેવું હોય? લોખંડનું હોય અને એની સાથે લાકડાનો ઉપયોગ કર્યો, પણ એમાં કોઈ જીવ હોતો નથી, એટલે નિર્જીવી કીધું. પછી નિરાહારી, તો કે એ કઈ ખાઈ શકે એવો હોય નહીં, એટલે એને નિરાહારી કીધું. અજસ્રન્નમ, સતત, છતાં સતત. ધાન્ય એટલે અનાજનું, ભક્ષણમ એટલે ખાય છે, અનાજનું ભક્ષણ કરે છે. તો કેવી રીતે? હવે જોઈએ કે ભાઈ જ્યારે વાવણી કરવાનો સમય થાય ત્યારે ખેડૂત એ બળદ ઉપર હળને મૂકી અને પછી અહીંયા દાણા છે એ પોતાના વાવડિયામાંથી સતત મુઠ્ઠી ભરી ભરીને નાખે છે અને આ 4 જે દાંતા છે, દાંતા વડે જમીનની અંદર દાણાઓ છે એ વવાતા જાય છે, એટલે એને કીધું છે કે સતત એ ધાન્યનું ભક્ષણ કરે છે. માટે અહીંયા આ શ્લોકનું ઉકેલ હલમ એટલે કે હળ એ થાય છે. ત્યાર પછીનો શ્લોક છે અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ અમુખઃ સ્ફુટવક્તા ચ યોજાનાતિ સ પંડિતઃ. જુઓ, અપદો એટલે પગ વગરનો, દૂરગામી એટલે દૂર સુધી જનારો, ચ અને સાક્ષરો એટલે ભણેલો, સાક્ષર, નથી, ચ એટલે અને, પંડિત એટલે પંડિત છે. ત્યાર પછી અમુકઃ મોહ વગરનો છે, સ્ફુટ વક્તા એટલે સ્પષ્ટ જણાવે છે, ચ અને યો એટલે જે, જાનાતી એટલે જાણે છે, સ એટલે તે અને પંડિત એટલે પંડિત છે અથવા સાક્ષર છે. તો જુઓ, હવે એનું પૂર્ણ ભાષાંતર જોઈએ આપણે કે પગ વગરનો છે અને દૂર સુધી જાય છે, સાક્ષર છે અને તે પંડિત છે, મુખ વગરનો છે છતાં સ્પષ્ટ જણાવી દે છે અને જે તેને જાણે છે તે પંડિત છે. એટલે કોણ? તો એનો હવે આપણે ઉકેલ લખીએ કે લિખિતમ પત્રમ. લિખિતમ પત્રમ એટલે કોણ? કે લખેલો કાગળ. લખેલો કાગળ. હવે તમે જો, આપણે લખેલો કોઈ ટપાલ લખી હોય કે કવર લખેલું હોય કે જે તે કંકોત્રી લખી હોય, તે લખેલા કાગળની વાત કરી છે. તો પોસ્ટમેન ટપાલી દ્વારા એ દૂર સુધી જઈ શકે છે, એને પગ હોતા નથી. લખેલા કાગળને કોઈ પગ હોય નહીં, છતાં એ દૂર સુધી જાય છે. તો આપણે
પોસ્ટમાં નાખે એટલે એ એક ગામથી બીજા ગામ સુધી પહોંચી જાય છે. અને એ સાક્ષર છે એટલે કે જે વ્યક્તિ ભણેલો છે તે તેને વાંચી શકે છે એટલે એ પંડિત છે. બીજું, અમુક કાગળ એ લખેલા કાગળને કોઈ મોહ હોતું નથી, છતાં જે હાથમાં લે અને વાંચે એટલે તરત સ્ફુટ વક્તા સ્પષ્ટ જણાવી દે છે કે અંદર શું કહેવામાં આવ્યું છે. તો કેટલે કીધું કે મોહ નથી છતાં સ્પષ્ટ જણાવે છે અને જે તેને જાણે છે તે કેવો છે? પંડિત છે. તો લખેલા કાગળને જે વાંચી શકે તે કેવો હોય છે? પંડિત. પંડિત એટલે સાક્ષર હોય છે. એટલા માટે આ શ્લોકનો ઉકેલ થશે લિખિતમ પત્રમ, લખેલો કાગળ. તો સમજાયું વિદ્યાર્થી મિત્રો? એટલે લખેલો કાગળ હોય છે એ અહીંયા એને પગ નથી છતાં દૂર દૂર સુધી તે જઈ શકે છે અને એને સાક્ષર છે. ત્યાર પછી પંડિત એટલે ભણેલો જ, એટલે કે જે ભણેલો વ્યક્તિ છે તે સરસ રીતે એને વાંચી શકે છે એટલે મોહ નથી છતાં સ્પષ્ટ જણાવી દે છે. તો અહીંયા આ ત્રણેય શ્લોકની સમજૂતી તમને બરાબર સમજાઈ હશે. હવે આપણે ચોથો શ્લોક સમજીશું. હવે આ ચોથા શ્લોકની અંદર આપણે જોઈએ કે પર્વતાગ્રે એટલે પર્વતની આગળના ભાગમાં. હવે જોઈએ પેલા શ્લોકનું પઠન કરી લઈએ કે પર્વતાગ્રે રતો યાતિ ભૂમો તિષ્ઠતિ સારથી ચલતિ વાયુવેગેન પદમેકં ન ગચ્છતિ. તો શબ્દ હવે જોઈએ. પર્વતાગ્રે પર્વતની ટોચ પર, આગળના ભાગમાં, કે પર્વતની ટોચ ઉપર રથો એટલે રથ, યાતિ એટલે જાય છે, ભૂમો એટલે જમીન પર, તિષ્ઠતિ એટલે ઊભો છે અને સારથી એટલે સારથી, ચલતી એટલે ચાલે છે, વાયુ વેગેન એટલે પવનની ઝડપે, પદમેકમ એટલે એક ડગલું પર, ગચ્છતિ એટલે જાય છે, ન એટલે નથી, એક ડગલું પણ જતો નથી. તો હવે જોઈએ એનું ભાષાંતર કે પર્વતની ટોચ ઉપર રથ જાય છે. પર્વતની ટોચ ઉપર રથ જાય છે અને તેનો સારથી છે તે ભૂમો એટલે ધરતી પર, જમીન પર, તિષ્ઠતિ ઊભો છે. ત્યાર પછી ચલતી વાયુ વેગેન, વાયુ વેગેન એટલે પવનની ઝડપે ચાલે છે. પાછો રથ કેમ ચાલે છે? પવનની ઝડપે ચાલે છે. અને પદમેકમ એટલે એક ડગલું, પાછો એક ડગલું ન ગચ્છતિ, આગળ જતો નથી. તો આ પ્રહેલિકાનો ઉકેલ શું થશે? તો કે કુંભકારસ્ય ચક્રમ, કુંભકારસ્ય ચક્રમ એટલે કે કુંભારનો ચાકડો. હવે જો કુંભારનો ચાકડો આ પ્રહેલિકાનો ઉકેલ છે. તો એને આપણે શ્લોક સાથે સમજીશું તેનો ભાવાર્થ કે કેવી રીતે આને કુંભારનો ચાકડો કીધો છે. તો તમે જુઓ કે કુંભારનો ચાકડો તમે જોયો હશે. કેવો હોય છે? તો કે સૌથી પહેલા એક ટોચ જેવું અહીંયા હોય છે અને એના પર આ જે કુંભાર આમ ચાકડો મૂકે છે. આવો કંઈક ચાકડો હોય છે અને જમીનથી થોડો ઊંચો રાખે છે અને એના પર માટીનો પિંડો વચ્ચે લાદવામાં આવે છે અને કુંભારનો ચક્રો ફૂલ સ્પીડમાં ઝડપથી ફેરવવામાં આવે તો જ માટીના ઘાટ બને છે. તો આવા કુંભારના ચાકડાની વાત આ ચોથા શ્લોકમાં કરવામાં આવી છે. તો જોઈએ કે પર્વતાગ્રે, પર્વતની ટોચ એટલે આ જે જમીનથી ઊંચો રાખવામાં આવેલો જે ભાગ છે એને ટોચ ઉપર રથોયાતી, રથ જાય છે એટલે કુંભારનો જે ચાકડો છે એ ફરે છે. પછી કીધું તેનો સારથી. સારથી એટલે કોણ? કુંભાર. તો કે એ ભૂમો તિષ્ઠતિ એટલે જમીન પર તિષ્ઠતિ ઊભો છે. તો કુંભાર ક્યાં હોય? જમીન ઉપર ઊભો હોય છે.
એને ચલાવનારો કોણ? કુંભાર, એનો સારથી જમીન પર ઊભો હોય છે. ત્યાર પછી ચલતી વાયુ વેગેન, પવનની ઝડપે ચાલે છે. તો આ ચાકડો છે એ ફૂલ ઝડપથી ચલાવવામાં આવે તો જ માટીના ઘાટ ઘડાય, એટલે એ વાયુ વેગે પવનની ઝડપે ચાલે છે. પદમેકમ, છતાં પણ એક ડગલું પાછો ન ગચ્છતિ, આગળ જતો નથી. હવે જુઓ, કુંભારનો ચાકડો છે એ ત્યાં એકની એક જગ્યા પર જ ફરે છે, ક્યાંય આગળ આમ જતો નથી. તો અહીંયા કીધું, આમ આપણે જોઈએ કે આ જવાબને આપણે પહેલા રાખી દઈએ અને એમને વિચારીએ તો એમ થાય કે આ કઈ વસ્તુ હશે. જોયું ને કે કેવી રીતે પર્વતની ટોચ પર, જો વિદ્યાર્થી મિત્રો, કે પર્વતની ટોચ ઉપર રથ જાય છે. આમ તમે કાલ્પનિક રીતે વિચારો કે પર્વતની ટોચ ઉપર રથ જતો હોય અને પછી એ રથ જે છે એનો સારથી પાછો એ રથને ચલાવનારો ક્યાં ઊભો હોય? તો કે જમીન પર ઊભો હોય. અને પાછો રથ કેમ જાય? તો કે પવનની ઝડપે ફાસ્ટ જાય છે અને ફરી પાછો એક ડગલો આગળ જતો નથી. તો વિચારો, ત્યારે આપણને એમ થાય કે આનો જવાબ શું હશે? હવે આપણે જોઈએ કે આ જવાબ આપણને મળ્યો કે કુંભકારસ્ય ચક્રમ. તો આ જવાબ સાથે જ્યારે આપણે શ્લોકને સાથે સમજ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે ખરેખર કુંભારનો ચાકડો એ આનો યોગ્ય જવાબ છે. સમજાયું? તો ત્યાર પછીનો શ્લોક છે જેની અંદર શબ્દાનુપ્રાસ કરવામાં આવ્યો છે. જોઈએ, બહુ સરસ મજાનો શ્લોક છે કે સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષ્યતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. આ શ્લોક રામાયણના અશોક વાટિકાના ભાગમાંથી લેવામાં આવ્યો છે. કેવી રીતે? આપણે જોઈએ કે આ શ્લોક હનુમાનજી બોલે છે જ્યારે સીતાજીનું હરણ થઈ ગયું અને રાવણ એને લઈને લંકાની અંદર એક વૃક્ષ નીચે બેસાડે છે અને હનુમાનજી એક દૂત, રામના દૂત તરીકે તે ત્યાં સીતાજીની ખોજ માટે જાય છે અને હનુમાનજી એ વૃક્ષ પર, જે વૃક્ષની નીચે સીતાજી બેઠા છે તે વૃક્ષ ઉપર જઈને હનુમાનજી આ શ્લોક બોલે છે કે હે સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષ્યતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. અને એમ કહી અને રામે આપેલી નિશાનીની જે વીંટી હતી તે વીંટી નીચે સીતાજીના ખોળામાં ફેંકે છે. તો આ શ્લોક અહીંયા તમને આપેલો છે, જે પ્રહેલિકા રૂપે શબ્દાનુપ્રાસ, એટલે કે આ શ્લોકનો જવાબ આ 3-4 વખત જે સુવર્ણસ્ય શબ્દ આપેલો છે તે છે, જેનો અલગ અલગ અર્થ કરવામાં આવ્યો છે. જોઈએ કે સુવર્ણસ્ય, હે ઉચ્ચા કુળની. પછી કીધું સુવર્ણસ્ય એટલે કે શ્રેષ્ઠ પરિવારના. અને પછી પાછું કીધું સુવર્ણસ્ય એટલે ચળકતા રંગની. અને કીધું ચ અને જાનકી એટલે જનક નંદિની, સીતા. પ્રેષ્યતા એટલે મોકલે છે, તવ એટલે તારા, રામેણ એટલે રામ માટે, રામ વડે, સુવર્ણસ્ય એટલે સોનાની, ચ અને મુદ્રિકા એટલે વીંટી. તો હવે એનું આપણે ભાષાંતર કરીએ, બરાબર ભાષાંતર સમજીએ કે હે ઉચ્ચ કુળની, હે ઉચ્ચ કુળની જનક નંદિની, પછી જાનકી એટલે કે સીતા, સુવર્ણસ્ય શ્રેષ્ઠ પરિવારના, પછી લઈએ રામેણ એટલે રામ વડે, પછી પાછું સુવર્ણસ્ય એટલે કે ચળકતા રંગની, પછી કીધું પાછું સુવર્ણસ્ય એટલે કે સોનાની, મુદ્રિકા એટલે વીંટી, તવ એટલે તારા માટે, રામેણ એટલે રામ વડે, પ્રેષ્યતા એટલે મોકલી છે. તો હનુમાનજી શું કહે છે કે હે ઉચ્ચ કુળની જનક નંદિની સીતા, કે શ્રેષ્ઠ પરિવારના શ્રી રામ વડે સોનાની મુદ્રિકા, ચળકતા રંગની સોનાની મુદ્રિકા તારા માટે એટલે કે તમારા માટે મોકલી છે, એવો અહીંયા અર્થ છે. તો જુઓ ને,
સ્વર્ણસ્ય 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 ચારેયનો અર્થ અલગ અલગ છે. તે જ આ ઉખાણાનો પ્રહેલિકાનો જવાબ છે કે પહેલા સ્વર્ણસ્ય એટલે કે હે ઉચ્ચ કુળની, ત્યાર પછી બીજું સ્વર્ણસ્ય એનો અર્થ થશે શ્રેષ્ઠ પરિવાર. પરિવારને સ્વર્ણસ્ય કીધું છે. ઉચ્ચ કુળ એને પણ સ્વર્ણસ્ય કીધું છે. પછી શ્રેષ્ઠ પરિવારના શ્રી રામ તો એને સ્વર્ણસ્ય કીધું. પછી કીધું સ્વર્ણસ્ય એટલે ચળકતો રંગ જે છે વીટીનો એને સ્વર્ણસ્ય કીધું. ત્યાર પછી સ્વર્ણસ્ય એટલે સોનાની. આપણે તો સ્વર્ણસ્ય એટલે સોનાની એક જ અર્થ સમજીએ છીએ, પરંતુ અહીંયા ચાર શબ્દનો પ્રાસ કરવામાં આવ્યા છે જેનો અલગ અલગ અર્થ લેવામાં આવ્યો છે. પહેલું સ્વર્ણ એટલે ઉચ્ચ કુળની, એનું કુળ એ એવું ઊંચું છે કે એને સોના સાથે સરખાય એટલે સ્વર્ણસ્ય કીધું. પછી શ્રેષ્ઠ પરિવાર એને પણ સોના સાથે સરખાવ્યો તો શ્રેષ્ઠ પરિવારના કોણ તો કે શ્રી રામ વડે એટલે શ્રેષ્ઠ પરિવાર સ્વર્ણસ્ય. પછી ચળકતો રંગ વીટીનો કેવો રંગ છે ચળકતો એને પણ સુવર્ણસ્ય કીધું. અને ત્યાર પછી કીધું સુવર્ણસ્ય એટલે સોનાની અને મુદ્રિકા એટલે વીટી, પ્રેષ્યતા એટલે મોકલી છે. તો હનુમાનજી અહીંયા આટલો આ વાત કહી અને વીટી એ સીતાજીને નીચે ફેંકે છે. તો એ શ્લોક અહીંયા આપણે રામાયણમાંથી લેવામાં આવ્યો છે કે હે ઉચ્ચ કુળની જનક નંદિની સીતા, શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે તમારા માટે ચળકતા રંગની સોનાની વીટી મોકલી છે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછીનો શ્લોક છેલ્લો અને છઠ્ઠો. ભોજનાંતે ચ કિં પેયમ જયંત કસ્ય વૈ સુતઃ કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ શક્રસ્ય દુર્લભમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પ્રહેલિકાનો જવાબ અહીંયા તમને પ્રશ્નો આપેલા છે આ પ્રહેલિકામાં અને જવાબ પણ એની અંદર જ આપેલો છે. એટલે આ જે છઠ્ઠો તમારો શ્લોક છે પ્રહેલિકાનો એને અંતરાલાપ પ્રહેલિકા કહેવાય. અંતરાલાપ પ્રહેલિકા એટલે શ્લોકના અંતરામાં જ જવાબ સમાયેલો હોય તેને અંતરાલાપ પ્રહેલિકા કહેવાય. કેવી રીતે આપણે ગુજરાતીમાં સમજીએ કે ભાઈ રાજા કરે રાજ, દરજી સીવે કોટ. તો રાજકોટ એ બે શબ્દ બોલાય છે એટલે તરત એને આપણે ભેગું કરીએ રાજકોટ. સમજાય વિદ્યાર્થી મિત્રો? એવી રીતે જે પ્રશ્નની અંદર જ જવાબ સમાયેલો છે, ટૂંકમાં કે પ્રશ્નની અંદર જ જવાબ સમાયેલો છે તેવી પ્રહેલિકાને અંતરાલાપ પ્રહેલિકા કહેવાય છે. તો એવો શ્લોક આપણે સમજીએ કે ભોજનાંતે ચ કિં પેયમ. ભોજનાંતે એટલે ભોજન બાદ, ભોજન પછી. કિમ શું, પેયમ એટલે પીવું જોઈએ. ભોજન બાદ શું પીવું જોઈએ પ્રશ્ન છે. બીજો પ્રશ્ન જયંત એટલે જયંત, કસ્ય એટલે કોનો, વૈસુત એટલે પુત્ર છે. જયંત કોનો પુત્ર છે બીજો પ્રશ્ન. ત્રીજો કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ. તો કે વિષ્ણુનું પદ કથમ એટલે કેવું, પ્રોક્તમ એટલે કહેવાયું છે. વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે. ત્યાર પછી કીધું તક્રમ શક્રસ્ય દુર્લભમ. તક્રમ એટલે છાશ, શક્રસ્ય એટલે ઇન્દ્રને અને દુર્લભમ એટલે દુર્લભ છે. છાશ ઇન્દ્રને દુર્લભ છે. આખું ભાષણ ધરાવે છે કે ભોજન બાદ શું પીવું જોઈએ, જયંત કોનો પુત્ર છે, વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે અને છાશ ઇન્દ્રને દુર્લભ છે. હવે આપણને એમ થાય કે આમાં તો કઈ સમજ જ નથી પડતી, પણ એનો જવાબ જુઓ અહીંયા જ આપેલો છે. તક્રમ એટલે શું થશે છાશ, શક્રસ્ય એટલે શું થશે ઇન્દ્ર નો, દુર્લભમ એટલે શું થશે દુર્લભ, મુશ્કેલ. દુર્લભ નો અર્થ થશે બીજો મુશ્કેલ છે. તો અહીંયા આ ત્રણે ત્રણ અહીંયા નીચેના અંતરામાં જ આપેલા છે. જોયું? પહેલો પ્રશ્ન ભોજન બાદ શું પીવું જોઈએ તો કે તક્રમ છાશ. શું પીવું જોઈએ? છાશ પીવી જોઈએ એટલે પાચન બરાબર થઈ જાય.
બીજો જયંત કશ્ય વૈસુ, તો જયંત નામ છે કે ભાઈ કોનો પુત્ર છે, તો કે શક્રશ્વ એટલે ઇન્દ્રનો પુત્ર છે. થઈ ગયો એનો બીજો જવાબ. ત્રીજું વિષ્ણુ પદમ કથમ પ્રોક્તમ, તો કે ભાઈ વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે, દુર્લભ કહેવાયું છે, મુશ્કેલ કહેવાયું છે. વિષ્ણુનું પદ કેવું છે, મુશ્કેલ. શા માટે, તો કે સમુદ્રની અંદર શેષ શૈયા, નાગની શૈયા પર સૂવું એ કઈ જેવી તેવી વાત નથી. એટલે વિષ્ણુનું પદ મુશ્કેલ કહેવાયું છે, દુર્લભ કહેવાયું છે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા અંતરામાં જ એના જવાબ સમાયેલા છે. તો અહીંયા આ રીતે આપણા આ પ્રહેલિકાના શ્લોકો પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો સરસ રીતે તમે તેનું વાંચન કરજો.